બોલીએ બાલ કૃષ્ણલાલ કી આગળ ધ્રુવ ચરિત્રની કથા આપી છે. મનુ મહારાજના મોટા પુત્ર પ્રિયવ્રત અને બીજા નંબરના પુત્ર ઉતાનપાદ. ઉતાનપાદને ત્યાં ધ્રુવજી મહારાજનો જન્મ થયો છે. બહુ સુંદર કથા છે. પ્રિયવ્રત વનમાં તપ કરવા માટે ગયા હતા એટલે પ્રથમ ઉતાનપાદની કથા આપી. ઉતાનપાદ રાજાને બે રાણીઓ હતા, સુરુચિ અને સુનીતિ. આ સુરુચિ એ માનીતી રાણી છે અને સુનીતિ એ અણમાનીતી રાણી છે. સુરુચિનો અર્થ કરીએ તો જેની સારી સારી રુચિમાં ને સારી સારી ઈચ્છાઓ. આ રાજાની માનીતી રાણી છે. અને સુનીતિનો અર્થ કરીએ તો નીતિ એટલે પ્રમાણિકતા, નીતિ એટલે ધર્મ, નીતિ એટલે ઈમાનદારી. જગતમાં બહુ મોટી વસ્તુ છે નીતિ, પ્રમાણિકતા. નીતિ એ જ ધર્મ, નીતિ એ જ સત્ય. નીતિ વિનાનું બધું નકામું છે. રાજાને સુરુચિ પ્રિય છે. આમ જોવો તો દરેક જીવની કથા છે. રુચિનો અર્થ એ છે ઈચ્છા. દરેકને સારી સારી ઈચ્છાઓ છે, દરેકને સારું સારું જ ગમે છે. પણ સુરુચિના પુત્રનું નામ છે ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ છે ધ્રુવ. સુનીતિ દૂર રહે છે, પવિત્ર છે, સદાચારી. એને ત્યાં એક દીકરો જેનું નામ છે ધ્રુવ, 5 વર્ષના ધ્રુવ, પરમ ભગવત ભક્ત છે, માના સંસ્કાર છે. ધનતેજો બાળક ઉપર મા બાપના સંસ્કારોની બહુ મોટી અસર પડતી હોય છે. બાળક ઘરમાં જેવું જોવે, જેવું જોશે, જેવું અનુભવશે એવું જીવન જીવશે. ધ્રુવજીને બચપણથી હરિભક્તિનો રંગ લાગ્યો. માના સંસ્કાર હતા. એકવાર માને ઘણીવાર પૂછે કે માં, મારા પિતા કેમ મને બોલાવતા નથી? માં કહે કે બેટા, તારા પિતા રિસાયા છે મારાથી, એટલે તને નથી બોલાવતા. હકીકતમાં મારાથી રિસાયા છે. એકવાર પિતાના પ્રેમને માટે તલસતો બાળક મહેલમાં આવ્યો. ધ્રુવજી આવ્યા. એ વખતે રાજા રાજમહેલની અંદર, સુરુચિ રાણી બાજુમાં, રાજા સિંહાસનમાં, રાજાના ખોડામાં સુરુચિનો દીકરો ઉત્તમ, એ પણ 4-5 વર્ષનો છે, રાજાના ખોડામાં છે. ધ્રુવે જોયું કે મારા પિતાના ખોડામાં મારો ભાઈ બેઠો છે. જોઈને બાળકને એમ થયું કે મારા પિતાનો પ્રેમ લાવને મને થોડો મળે, હું પણ જાઉં. થોડા આગળ ગયા. બાપના ખોડામાં બેસવાની ઈચ્છા હતી કે મને પણ પિતાનો પ્રેમ મળે. દરેક બાળકને આવી તમન્ના હોય. પણ જ્યાં પિતાના ખોડામાં બેસવા જાય ત્યાં તો સુરુચિને એકદમ ઈર્ષાની આગ લાગી. અરે, આ તો મારી શોકનો દીકરો, આ તો ધ્રુવ. ધ્રુવજી હજી તો 10-15 ફૂટ છેટા રહ્યા. સુરુચિથી સહન ન થયું. ઈર્ષાની આગમાં ઊભી થઈ, સામે આવી ધ્રુવને રોક્યો. ક્યાં જવું છે? ધ્રુવે કહ્યું કે માં, જવું છે પિતા પાસે. સુરુચિએ કહ્યું કે બાપના ખોડામાં બેસવા જવું છે? કહ્યું કે હા. સુરુચિએ કહ્યું કે બાપના ખોડામાં બેસવું હતું તો મારો દીકરો થાવું હતું ને. મારા પેટે જન્મ લીધો હોત તો બાપની ગોદ મળત. એ ખોડો તારા માટે નથી. ખબરદાર, એક ડગલું પણ આગળ ન ચાલીશ. કેને પૂછીને આવ્યો? ધ્રુવે કહ્યું કે માં, ભલે ને તમારા પેટે જન્મ નથી લીધો, પણ દીકરો તો હું એનો છું, એ મારા પિતા તો છે. સુરુચિએ કહ્યું કે તારા પિતા? અરે, તારી માં તો અભાગણી છે. તારી માં તો
તારી માતા તો પતિત છે, અભાગણી છે, એને તો મહેલમાં પ્રવેશ કરવાની પણ મનાઈ છે. તું તો અભાગણીનો દીકરો છો. સુનીતિને કડવા વેણ કયા જે સાંભળી ધ્રુવ રડવા લાગ્યા. કોઈ બાળકની માને કોઈ કડવા વેણ કે બાળકને દુઃખ થાય, રડી પડ્યા. પિતા તરફ જોવા લાગ્યા. પિતા મસ્તક નીચું કરી ગયા. ધ્રુવે વિચાર કર્યો કદાચ પિતાજી પ્રેમથી બોલાવે તો પિતા પાસે જાઉં, પણ રાજાને એક સમય એવું પણ થયું કે મારા બાળકનો શું દોષ. પ્રેમ પણ આવ્યો, પણ ત્યાં તો સુરુચિએ એકદમ એવી રીતે જોયું માનો આંખથી કહેતી ન હોય કે તમારે આ ધ્રુવ જોઈએ છે કે હું જોઈએ છે. રાજા નીચું જોઈ ગયા. પછી તો ધ્રુવજી મહારાજ સમજી ગયા કે મારા પિતા મને નહીં બોલાવે. રડતા રડતા પાછા વળે છે. એ વખતે સુરુચિએ મેણું માર્યું કે બાપના ખોડામાં બેસવું હોય તો વનમાં જા, તપ કર, ભગવાન મળે તો માગજે, મારા પેટે જન્મ આપે. ધ્રુવજી રડતા રડતા મહેલ છોડી નીકળી ગયા. મા પાસે આવ્યા. માને બધી વાત કહી છે. મા સુનીતિ રડવા લાગ્યા છે. દીકરાને સાંત્વન આપ્યું છે, બેટા દોષ તારોય નથી, દોષ મારોય નથી, દોષ આપણા પ્રારબ્ધનો છે, નસીબનો છે. કેને ફરિયાદ કરે? યહાં તો કહાં કરે કિસે કરે ફરિયાદ अपनी, क्योंकि ये जो तकदीर में लिखा वो अदा होता है. બંને મા દીકરો રડે છે. મા સાંત્વન આપે છે ત્યારે ધ્રુવે કહ્યું કે મા, મને મારા અપમાનનું દુઃખ નથી. મને દુઃખ એ વાતનું છે કે એને તને અભાગણી કહી, એને તને ગાળો આપી. મારી માને જેને કડવા વેણ કયા એ મને ન ગમ્યું. મારી ઈચ્છા એવી છે વનમાં જાઉં, તપ કરું, પરમાત્માને પ્રસન્ન કરું અને જે મેણું જે માર્યું છે એને હું ભાંગું. સુરુચિ કહે છે કે બેટા, સુનીતિ કહે છે કે બેટા કદાચ બે વેણ કડવા સુરુચિ માએ કયા તો ભલે ને કયા. ધ્રુવે કહ્યું કે નહીં માં, આ મેણું મટાડવું છે, મારે જવું છે વનમાં, તપ કરવું છે, ભગવાનને પ્રસન્ન કરવા છે. પ્રેમથી રજા અત્યારે નહીં આપ તો તું સૂતી હશે ત્યારે તને સૂતી મૂકીને વયો જઈશ રાત્રે. પ્રેમથી રજા અત્યારે આપે તો ભલે, નહીતર તમને સૂતા મૂકીને વયો જઈશ. સમજી ગયા છે સુનીતિમાં. કહ્યું કે ભલે બેટા, રોકીશ નહીં, જા. આશીર્વાદ આપ્યા, માથે હાથ મૂક્યો. વિચાર કરો, ધ્રુવ કેવડા છે? 5 વર્ષના, માત્ર 5 વર્ષની ઉંમર. સુંદર પીતાંબર પહેર્યું છે, અંગરખું પહેર્યું છે. માએ આશીર્વાદ આપ્યા, જા બેટા. પહેલી ભલામણ તો એ છે કે વિશ્વાસ લઈને જજે, ભગવાન તને ચોક્કસ મળશે, અવશ્ય મળશે. કોઈ ગમે તે કહે માનીશમાં, ભગવાન તને મળશે, મળશે ને મળશે. પૂર્ણ વિશ્વાસ લઈને જજે. કારણ કે વિશ્વાસ હોય તો જ ભગવાન મળે, ભરોસો હોય તો જ. ભગવાનની કોઈ પણ વસ્તુ ભરોસો હોય તો જ મળે. ધ્રુવે કહ્યું ભલે માં. પછી તો માના આશીર્વાદ લીધા. માએ ભલામણ કરી કોઈ સંત મળે તો એના આશીર્વાદ લેવાનું ભૂલીશ માં. સંતની દુઆ અને સંતના આશીર્વાદ બહુ મોટી વસ્તુ છે. આ બહુ સરસ ભલામણ કરી. માના આશીર્વાદ લીધા. માએ માથે હાથ મૂક્યો.
વિચાર કરો, 5 વર્ષનો બાળક, વાંકડિયા વાળ છે, સુંદર પિતાંબર છે, અંગરખું પહેર્યું છે, કાનમાં કુંડલ છે, લલાટમાં તિલક છે. કેવો લાગતો હશે 5 વર્ષનો બાળક? માં વડાવે છે, બેટા સાચવીને જજે, સંભાળજે, અને દીકરા હું તારી રાહ જોઉં છું, આ ગરીબ માને ભૂલી ન જતો. ધ્રુવ કહે છે, માં ચિંતા ન કરશો, મારી ચિંતા ન કરશો, માં તમારા આશીર્વાદથી મને અવશ્ય ભગવાન મળશે. માં રડતી રહી. ધ્રુવજી માના આશીર્વાદ લઈ વનમાં ચાલી નીકળ્યા છે. ધીરે ધીરે વન જંગલ વટાવતા ગાઢ અરણ્યમાં આવ્યા. ભયંકર જ્યાં વન છે ત્યાં કોઈ સામું ન મળે. દેવર્ષિ નારદે જોયું કેવડો બાળક ક્યાં જાય છે. નારદજી આવ્યા રસ્તામાં. નારદજીને જોતા ચરણમાં વંદન કર્યા. માના શબ્દ યાદ આવ્યા, કોઈ સંત મળે તો આશીર્વાદ લેજે. નારદને વંદન કર્યા. મહારાજ આપ? નારદે કહ્યું કે હા બેટા. ક્યાં જાય છે? કહે છે શ્રી હરિને મળવા. નારદે કહ્યું કે હરિને મળવું બહુ કઠણ છે બેટા. જાણે છે ઈશ્વર પ્રાપ્તિ માટે હજારો હજારો વર્ષ તપ કરવામાં આવે તોય ભગવાન નથી મળતા, કેટલા જન્મો પછી પણ નથી મળતા. ધ્રુવે કહ્યું કે મહારાજ મેં સંકલ્પ કર્યો છે કે ઈશ્વરને મેળવવા છે, પછી કદાચ આ જન્મમાં ન મળે તો કંઈ નહીં, આવતા જન્મની અંદર પણ ઈશ્વરને હું જરૂર મેળવીશ. નારદે પરીક્ષા કરી કે બેટા વનમાં દુઃખ હોય, તકલીફ હોય, મુશ્કેલી હોય, ભોજન ન મળે, સુવાનું ન મળે, તને કોણ સાચવશે, તારું કોણ ધ્યાન રાખશે? પણ ધ્રુવજીએ કહ્યું મહારાજ મારો સંકલ્પ મજબૂત છે, મારો નિર્ણય અડગ છે, અફર છે. જેના સંકલ્પો મજબૂત હોય એને જ સિદ્ધિ મળે છે. પછી તો નારદજી આશીર્વાદ આપ્યા. ઠીક છે બેટા, જા મારો આશીર્વાદ છે, જા આજથી તું મારો શિષ્ય. હવે કોઈ પૂછે તો કહેજે મારા ગુરુ નારદ છે, તું મારો શિષ્ય છો. આજથી તને હું ગુરુ મંત્ર આપું છું. ગુરુ મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય. શું મંત્ર આપ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. મહામંત્ર આપ્યો છે. મંત્રને હૃદયમાં ધારણ કરી ધ્રુવજી મહારાજ નારદજીને વંદન કરી મધુવનમાં આવ્યા. અને યમુનાના કિનારે વૃક્ષના નીચે એક પગે ઊભા રહ્યા અને પરમાત્માના નામનો જપ કરવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6 મહિના જ્યાં પૂર્ણ થયા, 6 જ મહિનામાં ભગવાન મળ્યા. 6 જ મહિના. પણ એ 6 જ મહિના ખરા, પણ કેવા? અત્યારે કોઈની તૈયારી હોય તો અત્યારે 6 મહિના મળે છે તૈયારી. જંગલમાં જવાની જરૂર નથી, ઘરમાં હાલશે. ઊભા રહેવાનું ન ફાવે તો બેસીને હાલશે. પણ 6 મહિના સુધી અજંપા જાપ, અખંડ અવિરત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફરાળ કરવાની છૂટ. ફરાળમાં ફ્રૂટ હો, બીજું કઈ નહીં. ધ્રુવજીનું તપ જોઈ ભગવાનને આવવું પડ્યું. 6 મહિના પૂર્ણ થતા પરમાત્મા પ્રગટ થયા. ધ્રુવજી પરમાત્માના દિવ્ય અનુપમ અલૌકિક સ્વરૂપને જોઈ ભાવ વિભોર થયા. બોલીએ નારાયણ ભગવાન કી જય. એવું દિવ્ય અદ્ભુત સ્વરૂપ ધ્રુવજી સ્તુતિ કરવા લાગ્યા.
યોऽन्तः પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણાત્વગાદિ પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાર્થના કરી છે. ધ્રુવજીને વાણી પણ ભગવાને આપી. એને બોલવું હતું, ભગવાને અંતર્યામી ભગવાને કૃપા કરી ધ્રુવજીના હૃદયની અંદરથી વાણી પ્રગટ્યા. સ્તુતિ કરી, પરમાત્મા પ્રસન્ન થયા. માગ શું આપું? ધ્રુવજીએ કહ્યું કે મારે શું માગવું એ ખબર નથી પડતી. શું માગવું એ ક્યાં આવડે છે? તમને ઠીક લાગે એ આપું. જય વિધિનાથ હોય તમોરા, તમને જેમ ઠીક લાગે. ભગવાને કહ્યું કે જા તારું કલ્યાણ થશે. સદાકાળ જીવનની કોઈ પણ ઘડી તું મારાથી દૂર નહીં થાય. સંસારમાં એક પણ ક્ષણ મારી કૃપા વિના તું રહી નહીં શકે. સદૈવ મારી કૃપાનો વરસાદ વરસતો રહેશે. જા, 36,000 વર્ષનું રાજ્ય આપું છું અને એ પછી પણ તારું મૃત્યુ નહીં થાય. તને અખંડ અવિચળ પદ મળશે, જે આજ સુધી જગતમાં, બ્રહ્માંડમાં, આ 14 લોકમાં કોઈને મળ્યું નથી. ધ્રુવજીને જે મળ્યું છે એ હજી સુધી કોઈને મળ્યું નથી. છે કોઈ નથી મળ્યું. આજ પણ ધ્રુવજીને જે મળ્યું છે, જો ને ધ્રુવનો તારો દેખાય છે નભમંડળમાં, ત્યાં ધ્રુવજી મહારાજનો નિવાસ છે. આવું ફળ મળ્યું એના મૂળમાં છે 5 વર્ષના ધ્રુવજીનું તપ. 5 વર્ષની ઉંમરે કોઈ આવું તપ કરે? એની ઉંમર શું, એની સમજણ શું, એનું ધૈર્ય કેવું, એનો વિશ્વાસ કેવો, એનો ભરોસો કેવો. 5 વર્ષે નહીં, માણસને 35, 45, 55, 65 વર્ષે ધીરજ નથી આવતી. જુવાનીમાં તો નથી આવતી, પેન્શન ઉપર ઉતરી જાય પછી એ ધીરજ નથી આવતી. હવે તો પોણો થયા, હવે તો નિરાતે ભક્તિ કરો. અઘરું છે. એ બધું કરવું હેલું છે, માળા કરવી જ અઘરી છે. વાતું ફાવે, હું ફાવે, ખાવું ફાવે, ફરવું ફાવે, પણ કોક માળા આપે ને ત્યાં તો એવા બગાહા આવે, આખે આખો લાડવો મોઢામાં વયો જાય, ઈવડા બગાહા ખાય. એનું કારણ છે, તમે ભજન કરો એ કલયુગને ન ગમે, સત્કર્મ કરો એ કલયુગને ન ગમે. કંઈ પણ સારું કાર્ય કરો એટલે કલયુગ એમાં વિઘ્ન કરે કરે ને કરે. હમણાં સવારે ચર્ચા કરતા હતા, 12 મહિનામાં કોઈ દી જુગાર નહીં, શ્રાવણ મહિનામાં. કારણ કે કનૈયો આવે એ પહેલા કલયુગ આવે, અને માણસ સારું કામ કરે એ કલયુગને ગમતું જ નથી. લ્યો, આપણે અહીં કથા કરીએ છીએ, તમે કથા સાંભળો છો, એ કઈ કલયુગને ગમતું નથી, જરાય ગમતું નથી. લ્યો, અવડી અવડી આંખું કાઢે છે. આ બધા કથા સાંભળે, આ બધા પૂજા કરે, કીર્તન કરે, તમે સત્કર્મ કરો, એ કલયુગને બિલકુલ ન ગમે. અને એટલે કલયુગ એમાં વિઘ્ન કરે કરે અને કરે. એટલે જ આપણે ત્યાં કહેવત છે, સારા કામમાં 100 વિઘ્ન. કલયુગને સત્કર્મ ગમતું. ઘણા લોકો એમ કે અમે તો હારા હાચા, કોઈ દી ખોટું ન કરીએ તોય એટલી તકલીફ. હાચાને જ તકલીફ છે, કારણ કે ઓલાને ક્યાં હાચા ગમે છે. જે કલયુગ છે
એને સત્ય ગમતું જ નથી, એમાં એ વિઘ્ન કરશે. ખોટું કરો એટલે એવો ટેકો આપે, જમાવટ થાય. કલયુગમાં ખોટા ધંધા બહુ હાલે, કારણ કે કલયુગને ગમતું જ. બીજા બધાયમાં મજા આવે, ખાવામાં, પીવામાં, ફરવામાં, ગંજીપતામાં, રમવામાં, જમવામાં. પણ માળા હાથમાં લ્યો ને ભજન ચાલુ કરો એટલે ન હોય ત્યાંથી નીંદર આવે, ગોતતી ગોતતી આવે. ન હોય ત્યાંથી સુસ્તી આવે. એ પ્રમાણ છે. તમારું ભજન સાચું હશે તો એમાં વિઘ્ન આવશે, આ પ્રમાણ. ચિંતા ન કરવી. ભજન સાચું હશે તો વિઘ્ન આવશે, સંકટ આવશે. સાવધાન થઈ જવું, પાછા ન પડવું. ધ્રુવજીને ભગવાને વરદાન આપ્યું. પછી તો ધ્રુવજી ભગવત દર્શન કરી નગરમાં પધાર્યા. જય જયકાર થયો, સમગ્ર જગતે એને વધાવ્યા છે. પછી તો ધ્રુવજી મહારાજને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યા. 36,000 વર્ષનું રાજ્ય મેળ્યું અને અવસ્થા પૂર્ણ થયા પછી પણ ધ્રુવજીનું મૃત્યુ નથી થયું. ધ્રુવજીને અમરત્વ મળ્યું. ધ્રુવજી કાળના મસ્તક ઉપર પગ મૂકી વિમાનમાં બેઠા અને વિમાન આકાશ માર્ગે ધ્રુવ લોક પ્રાપ્ત થયો છે. મારો કહેવાનો અર્થ, ભક્તિ માણસને શાશ્વત સુખ આપે છે, ઉપાસના માણસને શાશ્વત. આનો અર્થ એ થયો કે સુનીતિનો દીકરો જો સુનીતિમાના સિદ્ધાંત પ્રમાણે સત્ય, પવિત્રતા, નિયમ, ધ્યાન, ધારણા, સદાચારથી જીવે તો જીવે ત્યાં સુધી તો સુખી રહે. પણ અહીંયાનો કાળ પૂર્ણ થયા પછી બીજા લોકમાં પણ એને શાશ્વત સુખ મળે. નીતિના માર્ગે હાલનારાનું જીવન શાશ્વત સુખમાં વીતે છે, એને ક્યારેય દુઃખ ના આવે. આમ ધ્રુવ ચરિત્ર આપ્યું છે. ધ્રુવના વંશમાં ભગવાન આવ્યા એવી કથા આપી છે. ધ્રુવના વંશની અંદર પૃથુ સ્વરૂપે ભગવાન પધારે છે એવું સુંદર ચરિત્ર આપ્યું છે. પણ જે ચરિત્રની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. સમય આપને સાવધાન કરે છે. આજના ત્રીજા દિવસના સાયમ સત્રને વિરામ આપીશું.